વહાલા દર્શક મિત્રો, ઈશ્વર મહાન કાર્યોને માટે સામાન્ય લોકોનો ઉપયોગ કરે છે. તેઓ તમારી લાયકાત તરફ નહીં પણ તમારા હૃદય અને તમારી તત્પરતા તરફ જુએ છે. શું તમે ઈશ્વરના માટે કંઈક કરવા તૈયાર છો? आज सवारे साद सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. પ્રિય દર્શક મિત્રો, સ્તવન કાર્યક્રમમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. ઈશ્વરના વચનોનું જ્ઞાન આપણને ઈશ્વર સાથે પુનઃમિલાપ કરવામાં મદદરૂપ થાય છે. તમે વિચારશો કે આવું કેવી રીતે થઈ શકે? ઈશ્વર શરૂઆતથી જ મનુષ્ય સાથે વાર્તાલાપ કરતા આવ્યા છે. ઇઝરાયેલના મહાન રાજા દાઉદ ગીતશાસ્ત્રના 19મા અધ્યાયમાં આ પ્રકારે ઈશ્વરનું વર્ણન કરે છે. આકાશો ઈશ્વરનું ગૌરવ પ્રસિદ્ધ કરે છે અને અંતરિક્ષ તેમના હાથનું કામ દર્શાવે છે. દિવસ દિવસને તેમના વિશે કહે છે અને રાતને તેમનું જ્ઞાન પ્રગટ કરે છે. વચન નથી અને શબ્દો પણ નથી અને તેઓની વાણી સંભળાતી નથી. તેઓનો વિસ્તાર આખી પૃથ્વીમાં છે અને જગતના છેડા સુધી તેઓની સાક્ષી ફેલાયેલી છે. તેઓમાં ઈશ્વરે સૂર્યને માટે મંડપ ઊભો કર્યો છે. તે પોતાના ઓરડામાંથી નીકળતા વરરાજા જેવો છે. તે બળવાન માણસોની જેમ પોતાની શરત દોડવામાં આનંદ માણે છે. આકાશને એક છેડેથી તે નીકળી આવે છે અને તેનું પરિક્રમણ તેના બીજા છેડા સુધી છે. તેની ઉષ્ણતા વગર કોઈ રહી જતું નથી. ઈશ્વર કેવા ભલા ઈશ્વર છે! કદાચ એવું બની શકે કે આપણો મેળાપ ઈશ્વર સાથે ન થયો હોય, પરંતુ તેઓ તેમના કાર્યોને પ્રગટ કરે છે. જો આપણે તેમની સાથે જોડાયેલા રહીએ તો તેઓ આપણા પર તેમનું સામર્થ્ય જરૂર બતાવશે. આજના અભ્યાસમાં આપણે એક નિર્બળ અને ડરપોક વ્યક્તિનો ઈશ્વર દ્વારા ઉપયોગ કરવામાં આવે છે તે વિશે જોઈશું, જે મને લાગે છે કે આપણામાંથી ઘણા લોકો માટે પ્રોત્સાહક બાબત બની રહેશે. જો ઈશ્વર આવી વ્યક્તિને મળે છે તો તે ચોક્કસપણે આપણને પણ મળશે. તો વહાલા દર્શક મિત્રો, ચાલો આપણે આપણા મનોને આજના અભ્યાસને માટે તૈયાર કરીએ. પ્રિય મિત્ર, બાઇબલમાં જૂના કરારના વિભાગમાં આવેલ ન્યાયાધીશોના પુસ્તકનો અભ્યાસ કરતા કરતા આજે આપણે આજના સ્તવન કાર્યક્રમમાં ન્યાયાધીશોના 6થા અધ્યાયમાં આવી પહોંચ્યા છીએ. એટલે આજે આપણે ન્યાયાધીશોના પુસ્તકના 6થા અધ્યાયનો અભ્યાસ કરવાના છીએ. એમાં તમે જોશો તો કુલ 40 કલમો છે. મિત્ર, આપણે જોઈએ તો ન્યાયાધીશના 6થા અધ્યાયથી 8મા અધ્યાયમાં ઇઝરાયેલી લોકો 4થી વખત ઈશ્વરનો ત્યાગ કરે છે અને ઈશ્વર ગિદિયોનની મારફતે ઇઝરાયેલી પ્રજાને ગુલામીના પંજામાંથી છોડાવે છે. હવે પછીનો ન્યાયાધીશ ગિદિયોન છે. એને 6થા અધ્યાયમાં કાર્યભાર સોંપવામાં આવે છે. 7મો અધ્યાય બતાવે છે કે ઈશ્વર તેનો કેવો પરાક્રમી રીતે ઉપયોગ કરે છે. ગિદિયોન સૌથી વધુ રસિક ન્યાયાધીશ છે. જોકે તે સૌથી વધુ અસામાન્ય નથી. હકીકતમાં તો એક પણ ન્યાયાધીશ મહાન નહોતો. એ બધા સામાન્ય માણસો હતા.
પ્રત્યેક ન્યાયાધીશ અપૂર્ણ, નબળો અને નિર્બળ હતો. પ્રત્યેક ન્યાયાધીશના જીવનમાં કંઈ ને કંઈ ઉણપ હતી. દરેક ન્યાયાધીશે મોટી ભૂલો કરી હતી અને કેટલીક વખત એ જ ભૂલોને કારણે ઈશ્વરે તેમને પસંદ કર્યા અને તેમનો ઉપયોગ કર્યો. હવે ઇતિહાસમાં આ ચોક્કસ સમયે મિસર દેશ અત્યંત નબળો પડી ગયો હતો. એક સમયે તે વિશ્વ સત્તા ધરાવતો હતો, પરંતુ આ સમયે તેના ફારૂન રાજાઓ અત્યંત નબળા હોવાથી દેશ નબળો પડી ગયો હતો અને એ સાથે મિસર દેશમાં આંતરિક સમસ્યાઓ અને મુશ્કેલીઓ હતા. આના પરિણામે મિસર દેશ એની સત્તા નીચેના દેશો ઉપરથી પકડ ગુમાવી રહ્યો હતો. મૃત સમુદ્રની પૂર્વમાં અને દક્ષિણમાંની વિચરતી જાતિઓ ઇઝરાયેલી દેશમાં ઘૂસવા લાગી. એમના વિસ્તારોમાં દુકાળ પડ્યો હોવાથી એમના માટે બીજો કોઈ માર્ગ જ નહોતો. કેટલાક વર્ષોથી એમના વિસ્તારમાં દુકાળ ચાલ્યો આવતો હતો અને એટલે અરણ્યમાંની આ વિચરતી જાતિઓ ઇઝરાયેલી પ્રજાના વિસ્તારો ઉપર દબાણ કરતા હતા. વચનના દેશમાં બેદુઈન લોકો સાથે મિદિયાનીઓ અને અમાલેકીઓ પણ આવ્યા. ગિદિયોનનું વૃત્તાંત આની સાથે મિત્ર શરૂ થાય છે. તમે મારી સાથે સાથે પહેલી 2 કલમો જુઓ. ન્યાયાધીશોના પુસ્તકના 6 અધ્યાયની પહેલી 2 કલમો. ઇસ્રાયેલ પુત્રોએ ફરીથી યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું અને 7 વર્ષ લગી યહોવાએ તેઓને મિદ્યાનના હાથમાં સોંપ્યા અને મિદ્યાનનો હાથ ઇઝરાયેલ પર પ્રબળ થયો અને મિદ્યાનીઓને લીધે ઇસ્રાયેલ પુત્રોએ પોતાને સારું પર્વતોમાં કોતરો, ગુફાઓ તથા ગઢો બનાવ્યા. મિદ્યાનીઓ અને અમાલેકીઓ વિચરતી જાતિઓ તરીકે વચનના દેશમાં આવ્યા. એ લોકો હુમલાખોરો હતા. બીજાઓના અનાજ અને ચીજ વસ્તુઓ ઉપર એ લોકો તરાપ મારતા હતા. સામાન્ય રીતે એ લોકો પોતાના પરિવારોને પોતાની સાથે લઈ જતા હતા. અરે હકીકતમાં તો એમની પાસે જે કંઈ હતું ને એ બધું લઈને એ લોકો જતા હતા અને જ્યાં જ્યાં એ લોકો જતા ત્યાં ત્યાં પોતાના તંબુઓ એ ઠોકી દેતા. હવે આ પ્રસંગમાં આપણને તેમની સંખ્યા જણાવવામાં આવી નથી, પરંતુ સંખ્યામાં એ લોકો દેશવાસીઓ કરતા પુષ્કળ હતા. ઇઝરાયેલી લોકો પોતાના ઘરોમાંથી નાસી જઈને ગુફાઓમાં રહેવા લાગ્યા. ફરીથી એક વખત એ જ જૂની વાર્તા દોહરાય છે મિત્ર. ઇઝરાયેલી લોકોએ પાપ કર્યું અને પેલું ચક્ર ફરીથી શરૂ થઈ ગયું. દબોરાહના શાસન નીચે ઈશ્વરે ઇઝરાયેલી પ્રજાને આશીર્વાદ આપ્યો હતો, પણ એમણે જ્યારે પાપ કર્યું ત્યારે ઈશ્વરે તેમને મિદ્યાનના હાથમાં સોંપી દીધા અને તેઓએ છુટકારા માટે ઈશ્વરને પોકાર કર્યો. 5મી કલમ. કેમ કે તેઓ પોતાના ઢોર તથા તંબુઓ લઈને ચઢી આવતા. તેઓ તીડની માફક સંખ્યા બંધાવતા. તેઓ તથા તેઓના ઊંટો અગણિત હતા અને દેશને ઉજ્જડ કરવાને તેઓ તેમાં પેસતા. મિદ્યાનીઓ ઇઝરાયેલી લોકો ઉપર ચઢી આવ્યા. આ મિદ્યાની લોકો તીડોની મરકી સમાન હતા. તીડોની મરકી સમાન. એ લોકોની સંખ્યા અગણિત હતી. એમની સંખ્યા તો એટલી બધી હતી કે એમની ગણતરી પણ થઈ શકે નહીં. આ મિદ્યાનોએ જોયું કે ઇઝરાયેલી લોકોની ઉપજ તો બહુ સારી છે, એટલે મિદ્યાનીઓને પોતાના માટે અને પોતાના ઢોર ઢાંક માટે અનાજ પાણીની જરૂર હતી. હવે ગિદિયોન એ મનાશાના કુળનો હતો અને આ કુળ એસ્ડ્રીલોનની સપાટ ભૂમિમાં સ્થાયી થયું હતું. જોકે મનાશેના કુળે આ વિસ્તારમાં પડાવ નાખ્યો હતો, તો પણ જ્યારે વિચરતી જાતિઓ એમના વિસ્તારમાં આવી ત્યારે એ લોકો પહાડો તરફ નાસી ગયા અને એમાં આવેલી ગુફાઓમાં વસવા લાગ્યા. એમણે એ પ્રમાણે જ કરવું પડે એમ હતું. એ સિવાય બીજો કોઈ છુટકારો જ નહોતો. એમણે જોયું તો એમના શત્રુઓએ એમનું બધું જ અનાજ લઈ લીધું હતું. હવે આ ઐતિહાસિક સમયગાળામાં ગિદિયોનનું વૃત્તાંત મૂકવામાં આવ્યું છે મિત્ર. 7 થી 10 કલમો જોઈશું. ન્યાયાધીશોનું પુસ્તક 6 અધ્યાય. ઇસ્રાયેલ પુત્રોએ મિદ્યાનીઓને લીધે યહોવાને પોકાર કર્યો ત્યારે એમ થયું કે યહોવાએ ઇસ્રાયેલ પુત્રોની પાસે એક પ્રબોધક મોકલ્યો. તેણે તેઓને કહ્યું, ઇઝરાયેલનો દેવ યહોવા એમ કહે છે કે હું તમને મિસરમાંથી કાઢી લાવ્યો અને ગુલામીના ઘરમાંથી તમને બહાર લાવ્યો. વળી મિસરીઓના હાથમાંથી તથા તમારા પર જુલમ કરનારા સર્વ હાથમાંથી મેં તમને છોડાવ્યા. તમારી આગળથી તેઓને હાંકી કાઢીને તેઓનો દેશ તમને આપ્યો. 10મી કલમ. અને મેં તમને કહ્યું કે હું તમારો દેવ યહોવા છું. જે અમોરીઓના દેશમાં તમે વસો છો તેઓના દેવોથી તમે બીશો નહીં, પણ તમે મારી વાણી સાંભળી નથી. ફરીથી તમે જુઓ મિત્ર, ઇઝરાયેલી લોકો ફરિયાદો કરે છે અને કચકચ કરે છે, પરંતુ ઈશ્વર કેટલા બધા કૃપાળુ અને ભલા છે. એક પ્રબોધકે આવીને તેમને કહ્યું કે શા માટે એમની આવી પરિસ્થિતિ થઈ છે, અને એમણે ઈશ્વરને પોકાર કર્યો ઇઝરાયેલી પ્રજાએ, અને ઈશ્વરે પોતાની કૃપામાં તેમની પાસે
એક બીજો ન્યાયાધીશ મોકલી આપ્યો. હવે આ તબક્કે મિત્ર ઈશ્વરે ગિદિયોનને દર્શન આપ્યું. 11મી કલમ. ત્યાર પછી યહોવાનો દૂત આવીને અબીએઝેરી યોઆશનું એલોન વૃક્ષ જે એફાહમાં હતું તેની તળે બેઠો. તેનો દીકરો ગિદિયોન મિદ્યાનીઓની નજરે ન પડે માટે દ્રાક્ષાકુંડની અંદર ઘઉં ઝૂડતો હતો. ગિદિયોન, આ ગિદિયોનને એક વીર પુરુષ તરીકે અથવા તો અસામાન્ય માણસ તરીકે રજૂ કરવામાં આવ્યો નથી. મિત્ર, તમે જુઓ એ શું કરી રહ્યો છે. એ દ્રાક્ષાકુંડમાં ઘઉં ઝૂડી રહ્યો છે. હવે દ્રાક્ષાકુંડ એ આખી પરિસ્થિતિમાં ચાવીરૂપ છે. મિત્ર, એ દિવસોમાં દ્રાક્ષાકુંડ પર્વતની તળેટીમાં રાખવામાં આવતો હતો, કારણ કે લોકો દ્રાક્ષાવાડીઓમાંથી દ્રાક્ષો નીચે ઉપાડી લાવતા હતા. સ્વાભાવિક રીતે જ તેઓ ભારે ખમ દ્રાક્ષો પર્વત પરથી નીચે ઊંચકી લાવતા હતા. એની વિરુદ્ધમાં તમે જુઓ તો અનાજ ઝૂડવાની જે જગ્યા હતી એ તો પર્વતની ટોચ ઉપર હંમેશા રાખવામાં આવતી હતી, જેથી પર્વતની ટોચે વધારે પવનને કારણે ઘઉંમાંથી કચરો સહેલાઈથી ઉડી જાય, ઘઉં સાફ થઈ શકે સરળતાથી. પરંતુ અહીંયા આપણે શું જોઈએ છે? ગિદિયોન પર્વતની તળેટીમાં નીચે ઘઉં ઝીવડી રહ્યો છે, પર્વતની તળેટીમાં નીચે. અને આ જગ્યા તો દ્રાક્ષો પીલવાની જગ્યા હતી, અને ત્યાં અનાજ જોડવા માટે લઈ જવું બરાબર નહોતું. તમે મિત્ર ગિદિયોનની દ્વિધા સમજી શકો છો? શા માટે એ પર્વત ઉપર ગયો નહીં? એનું કારણ એ છે કે એ મિદ્યાનીઓથી ડરતો હતો. ગિદિયોન ઈચ્છતો નથી કે મિદ્યાની લોકો એને ઘઉં ઝૂડતો જોઈ જાય. તમે એની મુશ્કેલીનો વિચાર કરો. ત્યાં પર્વતની તળેટીમાં તો કોઈ પવન નથી, અને એટલે એ હવામાં ઘઉં ઉછાળે છે. શું આનાથી કચરો ઉડી જાય છે? ના 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 ના, કચરો તો એની ગરદન ઉપર પડે છે અને એના કપડામાં ઘૂસી જાય છે, જેનાથી એ ભારે હેરાન થાય છે. આવી જગામાં ઘઉં જોડવાનો પ્રયત્ન કરતી વખતે પોતાની જાતને એ ઠપકો આપી રહ્યો હશે. એનામાં પર્વતની ટોચ ઉપર જવાની હિંમત નથી. મને લાગે છે કે એ પર્વતની ટોચ તરફ લગાવથી જોઈ રહ્યો હશે અને વિચારતો હશે, શું હું પર્વતની ટોચ ઉપર જવાની હિંમત કરી શકું? ગિદિયોનને બહુ જ દ્વિધાયુક્ત અનુભવ થઈ રહ્યો હતો, પરંતુ ઈશ્વર આ માણસનો ઉપયોગ કરવાના હતા. આપણે જોઈશું મિત્ર કે શા માટે ઈશ્વરે આવી જાતના માણસનો ઉપયોગ કર્યો. એ સમયે ઈશ્વરના દૂત તરીકે મનુષ્ય દેહ ધારણ કર્યા અગાઉના પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેને દર્શન આપ્યું, ગિદિયોનને.
मुझने तू संभाल। जिंदगी मारी छे आधारी, तू छे मुझे आधार। सतने पंथे जीववा चाहूं, कर तू मुझे सहाय। जग अपावे तुझने मुझथी, एवी मुझने बना। जग अपावे तुझने मुझथी, एवी मुझने बना। एवी मुझने बना। बाळ ताરું ઈસુ હું છું, તું છે મારો બાપ। પ્રાર્થના તુજને છે મારી, મુજની તું સંભાળ। બાળ તારું ઈસુ હું છું, તું છે મારો બાપ। પ્રાર્થના તુજને છે મારી, મુજની તું સંભાળ। મુજની તું સંભાળ। 12મી કલમ. અને યહોવાના દૂતે તેને દર્શન દઈને કહ્યું, પરાક્રમી શૂરવીર, યહોવા તારી સાથે છે. ઈશ્વર ગિદિયોનને ઉત્તેજન આપવા માંગે છે. હવે ઈશ્વરે પોતાના લોકને છોડાવવા માટે ગિદિયોનને કાર્યભાર સોંપ્યો. તમે જુઓ 13મી કલમ. ત્યારે ગિદિયોને તેને કહ્યું, મારા ધણી, જો યહોવા અમારી સાથે હોય તો અમારે માથે આ સર્વ વિપત્તિઓ કેમ આવી પડી છે? યહોવા અમને મિસરમાંથી કાઢી નથી લાવ્યો શું? એમ કહીને અમારા પિતૃઓ તેના જે સર્વ ચમત્કારો વિશે અમને કહેતા હતા તે ક્યાં છે? પણ હમણાં તો યહોવાએ અમને ત્યજી દીધા છે ને મિદ્યાનીઓના હાથમાં અમને સોંપી દીધા છે. હવે ઈશ્વરના દૂતે એવું નહોતું કહ્યું કે ઈશ્વર આ સમયે ઇઝરાયેલી લોકોની સાથે છે. ના 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 ના, ઈશ્વર ગિદિયોનની સાથે હતા. ઇઝરાયેલી લોકોના પાપને કારણે ઈશ્વર ઇઝરાયેલી લોકો સાથે નહોતા. પણ આ ગિદિયોન માની શકતો નથી કે ઈશ્વર તેની સાથે છે, અને એટલે એ જાણવા માંગે છે કે એના પિતૃએ એમને જે ચમત્કારોની વાત કરી હતી એ બધા ક્યાં છે? ગિદિયોન માનતો હતો કે ઈશ્વરે ઇઝરાયેલી પ્રજાને ત્યજી દીધી છે, પરંતુ એ ખોટો હતો. ઈશ્વરે ઇઝરાયેલી પ્રજાને ત્યજી દીધી નહોતી, પરંતુ ઇઝરાયેલી પ્રજાએ ઈશ્વરને ત્યજી દીધા હતા. અને આમ છતાં ઈશ્વર આ માણસનો ઉપયોગ કરવાના છે. ગિદિયોનનો 14મી કલમ. યહોવાએ તેના પર દ્રષ્ટિ કરીને કહ્યું કે તું તારા આ બળમાં ચાલ્યો જા ને મિદ્યાનોના હાથમાંથી ઇઝરાયેલી પ્રજાને બચાવ. શું મેં તને મોકલ્યો નથી? આ ગિદિયોનનું સેવા કાર્ય અને આમંત્રણ છે મિત્ર. આ હિંમતનું સેવા કાર્ય છે. જો કે હજી આ તબક્કે પણ ગિદિયોન ઈશ્વરની વાત માનતો નથી. જુઓ એ શું કહે છે 15મી કલમ. તેણે તેને કહ્યું કે હે પ્રભુ, ઇઝરાયેલને હું શા વડે બચાવું? જો મનાશેમાં મારું કુટુંબ તો સૌથી ગરીબ છે ને મારા બાપના ઘરમાં હું સૌથી નાનો છું. હવે ગિદિયોન જે વિચારે છે એ તરફ તમે જરા ધ્યાન કરો મિત્ર. ગિદિયોન પ્રભુને કહેશે કે ખરેખર પ્રભુ, તમે આ કાર્ય મારા દ્વારા કરાવવા માંગો? હું એવું માનતો નથી. અરે હું તો એક ઇઝરાયેલી છું. અમે અત્યારે મિદ્યાનીઓની એડી નીચે કચડાયેલા છીએ. મિસર દેશની ગુલામીમાં હોવું અત્યંત ખરાબ હતું, પરંતુ અરણ્યમાં આ વિચરતી જાતિ મિદ્યાનીઓની એડી નીચે કચરાવવું એટલે શું એની કલ્પના કરો મિત્ર. ગિદિયોન કહે છે કે અમે ગુલામીમાં છીએ, અહીં અમે સંતાતા ફરીએ છીએ, અને પ્રભુ
તમે અહીં આવીને મને આ જવાબદારી સોંપવા માંગો છો? અરે, મનાશેનું કુળ તો કોઈ વિસાતમાં નથી. અમારા કુળમાં અત્યારે કોઈ નોંધપાત્ર પુરુષો પણ નથી. વળી મનાશેના કુળમાં મારા કુટુંબની તો કોઈ ગણના પણ થતી નથી. અને એ ઉપરાંત મારા કુટુંબમાં તો હું સૌથી નાનો છું. હું તો સાવ નિર્માલ્ય છું. હકીકતમાં ગિદિયોન એવું માનતો હતો કે આખી ઇઝરાયેલી પ્રજામાંથી ઈશ્વર એનો ઉપયોગ કરે, એની તો કોઈ શક્યતા જ નહોતી. આજે મિત્ર, આપણી સમસ્યા એ છે કે આપણે એવું માનીએ છીએ કે આપણે એટલા તો કુશળ છીએ કે ઈશ્વરે આપણો જ ઉપયોગ કરવો જોઈએ. આપણી કુશળતા ઈશ્વરે ધ્યાનમાં લેવી જોઈએ, પરંતુ ઈશ્વર માત્ર નિર્બળ લોકોનો જ ઉપયોગ કરે છે. મિત્ર, કરંથવાસીઓને લખેલો પહેલો પત્ર બાઇબલમાં નવા કરારના વિભાગમાં છે. કૃપા કરીને એના પહેલા અધ્યાયની 26 અને 27 કલમો જુઓ તો ત્યાં લખ્યું છે, ભાઈઓ, ઈશ્વરે તમને આપેલા આમંત્રણને ધ્યાનમાં રાખો. માનવી મંતવ્ય પ્રમાણે તમારામાંના ઘણા જ્ઞાની, શક્તિશાળી કે ઉચ્ચ સામાજિક સ્થાન ધરાવતા નહોતા. દુનિયા જેમને મૂર્ખ ગણે છે તેમને ઈશ્વરે ઈરાદાપૂર્વક જ પસંદ કર્યા છે, જેથી જ્ઞાનીઓ શરમાઈ જાય. દુનિયા જેમને નબળા ગણે છે તેઓને ઈશ્વરે પસંદ કર્યા છે. ઠીક મિત્ર, આપણે ન્યાયાધીશોના પુસ્તકમાં પાછા ફરીએ. 6 અધ્યાયમાં 23મી કલમ હવે જોઈએ. 23મી કલમ જુઓ તમારા બાઇબલમાં શું કહે છે. 23મી કલમ, યહોવાએ તેને કહ્યું, તને શાંતિ થાવ, બીશ નહીં, તું મરશે નહીં. ઈશ્વરના દૂતે ગિદિયોનને કહ્યું કે તું મરશે નહીં, કારણ કે ગિદિયોનને બીક હતી કે તે ઈશ્વરને જોયા પછી મૃત્યુ પામશે. ઈશ્વરના દૂતે ગિદિયોનને તેના પોતાના શહેરમાં જઈને બઆલની વેદી તોડી પાડવાનો આદેશ આપ્યો. 24-27 કલમો આપણે જોઈએ. ત્યારે ત્યાં ગિદિયોને યહોવાને સારો વેદી બાંધી ને તેનું નામ યહોવા શલોમ પાડ્યું. તે આજ સુધી અબીએઝેરીઓના એફ્રાહમાં છે. તે જ રાત્રે એમ થયું કે યહોવાએ તેને કહ્યું કે તારા બાપનો બળદ ને 7 વર્ષનો બીજો એક બળદ લે અને તારા બાપની બઆલની જે યજ્ઞવેદી તે તોડી પાડ અને આ ગઢના શિખર પર રીત પ્રમાણે યહોવા તારા દેવને સારું યજ્ઞવેદી બાંધ, તેના લાકડાથી તેનું દહનાર્પણ કર. અને ત્યારે ગિદિયોને પોતાના 10 માણસોને લઈને જેમ યહોવાએ તેને કહ્યું હતું તેમ કર્યું. અને એમ થયું કે તે પોતાના બાપના ઘરમાંથી તથા નગરના લોકોથી બીતો હતો. એથી દિવસે તો એ કામ તે કરી શક્યો નહીં, પણ રાત્રે તેણે તે કર્યું. ગિદિયોને ઈશ્વરની આજ્ઞા પ્રમાણે કર્યું. જો કે ખુદ ઈશ્વરે તેને એમ કરવાનો આદેશ આપ્યો હતો, એમ છતાં એ પ્રમાણે કરતા એ ડરતો હતો. પૂર્ણ પ્રકાશમાં ઈશ્વરને આધીન થવાને બદલે તે રાત્રિના અંધકારમાં ઈશ્વરની આજ્ઞા પ્રમાણે કરે છે. લોકો તો શોધી કાઢે છે કે કોણે એ કૃત્ય કર્યું છે, અને એ લોકો ગિદિયોનને ફાંસીને માચડે લટકાવવા પછી તૈયાર પણ થઈ જાય છે, પરંતુ ઈશ્વર એને છોડાવે છે. ગિદિયોન હજી પણ ઈશ્વરની આજ્ઞા પ્રમાણે આગળ વધતા અચકાય છે, અને એટલે ઈશ્વરે એનો ડર દૂર કરવો પડે. ઈશ્વરે એનામાં હિંમત અને વિશ્વાસનો સંચાર કરવો પડે. ઈશ્વરે તેને પવિત્ર આત્માથી ભરપૂર કરવો પડે. 34મી કલમ જુઓ. ન્યાયાધીશોનું પુસ્તક 6 અધ્યાય. પણ યહોવાનો આત્મા ગિદિયોન પર આવ્યો અને તેણે રણશીંગડું બગાડ્યું. ત્યારે અબીએઝેરના માણસો તેની પાછળ આવવાને એકઠા થયા. રણશીંગડું વગાડવાનો અર્થ થાય યુદ્ધ. ગિદિયોને રણશીંગડું વગાડ્યું એટલે એવા લોકો એની પાસે એકત્રિત થવા લાગ્યા. પણ શું બન્યું એ તમે જાણો છો મિત્ર? ગિદિયોનના પગ ધ્રુજી ગયા અને તે એક દરખાસ્ત લઈને ઈશ્વરની પાસે ગયો. 36-38 કલમ. ગિદિયોને દેવને કહ્યું, તારા કહેવા મુજબ જો તું મારે હાથે ઇઝરાયેલને ઉગારવાનો હોય તો જુઓ, હું ખળીમાં ઘેટાનું ઊન મૂકું, અને જો એકલા ઊન પર ઝાકળ પડે ને બીજી બધી ભૂમિ સૂકી રહે તો તેથી હું જાણીશ કે તું તારા કહેવા મુજબ મારે હાથે ઇઝરાયેલને ઉગારવાનો છે. તેમ જ થયું, કેમ કે બીજે દાડે મળસ્કે ઉઠીને તેણે ઊન દબાવ્યું, ત્યારે ઊન નીચોવતા પ્યાલો ભરાય તેટલું ઝાકળનું પાણી નીકળ્યું. ગિદિયોને ઈશ્વર પાસે જઈને શરત મૂકી. પણ તમે જુઓ મિત્ર, ઈશ્વર ગિદિયોન પ્રત્યે કેટલા બધા કૃપાળુ હતા. ઈશ્વર બહુ જ ચોક્કસ રીતે ગિદિયોનના જીવનમાં કાર્ય કરે છે, જે આપણે 7મા અધ્યાયમાં જોઈશું. પણ 6 અધ્યાયમાં કેટલી અદ્ભુત વાતો આપણને શીખવા મળી મિત્ર. આજે જ્યારે ઈશ્વર કોઈ વ્યક્તિની પસંદગી કરે છે કોઈ કાર્યને માટે, ત્યારે ઈશ્વર એ વ્યક્તિને એ કાર્યમાં સફળતા આપશે તેની
સંપૂર્ણ ખાતરી પણ કરાવે છે મિત્ર. અને એટલે મિત્ર, જ્યારે જ્યારે ઈશ્વર આપણને ખાતરી કરાવે ત્યારે ઈશ્વરની આજ્ઞા પ્રમાણે આગળ વધવામાં જ આપણું કલ્યાણ છે. આમેન. પ્રિય દર્શક મિત્રો, જ્યારે આપણા ઉપર દુઃખના વાદળો ઘેરાઈ ચૂક્યા હોય છે ત્યારે ઘણી બધી વાર આપણે ગિદિયોનની જેમ વિચારીએ છીએ કે ઈશ્વરે આપણને તરછોડી દીધા છે. આપણ સર્વને માલુમ થાય છે કે ઈશ્વર કદી પણ પોતાના લોકોને તરછોડી દેતા નથી. તેનાથી વિપરીત આપણે ઈશ્વરને તરછોડી દઈએ છીએ અને તેમનો ત્યાગ કરીએ છીએ. ઈશ્વરે ઇઝરાયેલ પ્રજાને શત્રુઓથી સલામતીની ખાતરી આપી હતી, તેમ છતાં પણ તેઓ ઈશ્વરને આધીન રહેવાને બદલે અન્ય લોકોને આધીન થઈ જતા હતા. આવું એટલા માટે નથી થયું કે ઈશ્વરે તેમને તરછોડી દીધા હતા, પરંતુ ઇઝરાયેલી પ્રજાએ સાચા અને જીવંત ઈશ્વરની આરાધના કરવાને બદલે જે ઈશ્વર અસ્તિત્વમાં નથી તેવા ઈશ્વરની ઉપાસના કરવામાં લાગી ગયા હતા. આ કારણથી તેઓ સંકટ કે દુઃખમાં પડી ગયા હતા. પરંતુ જ્યારે તેઓએ ફરીથી ઈશ્વરને પોકાર કર્યો ત્યારે ઈશ્વરે તેમની પ્રાર્થના સાંભળી અને તેમને છોડાવવાને માટે ગિદિયોન નામના ન્યાયાધીશને ઊભો કર્યો. આ ન્યાયાધીશની પાસે કોઈ વિશેષ ગુણ કે યોગ્યતા કે લાયકાત નહોતી. આ બાબત આપણા સઘળા માટે એક પ્રોત્સાહન રૂપ છે. ઈશ્વર આપણા જેવા સાધારણ મનુષ્યનો પોતાના નામના મહિમા માટે ઉપયોગ કરતા હોય છે. જ્યારે તેઓ આપણને તેમની સેવાને માટે પસંદગી કરે છે ત્યારે આપણે પણ તૈયાર રહેવું જોઈએ. આજના અભ્યાસમાં આપણે એ બાબત જોઈ ગયા કે ઈશ્વર બળવાન કે યોગ્ય વ્યક્તિને બદલે નિર્બળ કે ડરપોક વ્યક્તિઓનો પણ પોતાના મહિમાને માટે ઉપયોગ કરે છે અને તેઓ તેમનામાં પોતાનું સામર્થ્ય પ્રગટ કરે છે. તેથી ઈશ્વરને આપણા જીવનમાં કાર્ય કરવા દેવું જોઈએ. ઈશ્વરની કૃપા અને શાંતિ તમો સર્વની સાથે હંમેશા રહો. આમેન. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે દબોરા. આજનો પ્રશ્ન છે, ગિદિયોન શું કામ કરતો હતો? જવાબ આપે સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.